હું ભગવાનદાસ પટેલ, આદિવાસી લોક સાહિત્યનો સંશોધક અને સંપાદક. આકાશવાણીમાં આજે મારો વિષય છે આદિવાસી સમાજનો સાધુ અને તેનું લોકસાહિત્ય. સંસ્કૃતિના નાગરિક, ગ્રામીણ અને આદિવાસી એવા ભેદ નથી, પણ એકમો છે. દરેક જાતિ પ્રજાતિ પોતાના ભૌગોલિક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં પોતાની રીતે સભ્ય અને સંસ્કૃત હોય છે. મૌખિક સાહિત્યનું સ્વરૂપ એક વિશિષ્ટ ભૂભાગ પર વસતી જાતિ સમાજના લોકના સામાજિક, ધાર્મિક, આર્થિક પ્રયોજન માટે સ્થાનિક બોલી ભાષામાં બંધાતું હોય છે. આવું સાહિત્ય સામાજિક સંસ્કાર અને ધાર્મિક અનુષ્ઠાન સાથે સંકળાય છે અને વિધિ વિધાન સાથે ક્રિયાશીલ થઈ પર્વ પ્રસંગે લોકમુખે અભિવ્યક્ત થાય છે. સામુદાયિકતા, સહયોગ અને સહભાગિતા તેનો પ્રમુખ લક્ષણો છે. આવું લોકસાહિત્ય વ્યક્તિ જીવનને સમાજ જીવનમાં ગોઠવવામાં સહાયક થાય છે. આ સાહિત્યમાં લોકને અભિપ્રેત જીવન અને જગતને જાણવાનું દર્શન હોય છે. આથી જે તે જાતિની સાંસ્કૃતિક સામાજિક બાબતો એમના સમાજના લોકજીવનના સંદર્ભમાં આત્મસાત ન કરવામાં આવે ત્યાં સુધી અન્ય સમાજની વ્યક્તિના પલ્લે કશું પડતું નથી, તથા જે તે સમાજ અને તેના સાહિત્યને સમજવામાં ખોટા અર્થઘટનોની સંભાવના રહે છે. ભીલ સમાજના મૌખિક સાહિત્યને બે મોટા વિભાગમાં વહેંચી શકાય: સામાજિક સાહિત્ય અને ધાર્મિક સાહિત્ય. સામાજિક સાહિત્ય સમાજના કોઈ પ્રયોજન માટે કે નજીકના ભૂતકાળ કે વર્તમાનમાં બનેલી કોઈ હૃદયસ્પર્શી ઘટના પ્રસંગના આધારે સર્જન પ્રતિભા ધરાવતી કોઈ સ્ત્રી કે પુરુષ વ્યક્તિ દ્વારા મૌખિક રૂપે રચાય છે. આવી વ્યક્તિ વર્તમાનમાં હયાત હોય છે અને સમાજ તેને ઓળખતો હોય છે. આથી લોક સાહિત્યનો સર્જક અજ્ઞાત હોય છે એ માન્યતા ભીલ સમાજના ગોઠિયાના ગીતો અને વર્તમાન પ્રસંગમાંથી રચાતી ગીતકથાઓ માટે ખોટી ઠરે છે. આવા મૌખિક સાહિત્યનો સર્જક જ્ઞાત અને ખ્યાત હોય છે, જ્યારે ધાર્મિક સાહિત્ય પ્રાચીન કાળમાં રચાઈને મૌખિક પરંપરા બની ગયું હોય છે. તત્કાલીન નિર્મોહી સર્જકે પોતાના નામ છાપ છોડ્યો ન હોવાથી ધાર્મિક મંત્રો, પુરાકથાઓ, મૌખિક આખ્યાનો, લોકમહાકાવ્યો જેવા ધાર્મિક સાહિત્યના સર્જકનું પગેરું મરી શકતું નથી. મૌખિક પરંપરાથી પ્રાપ્ત કરી માનસમાં વહન કરી લોક સમુદાય વચ્ચે જે ગાય છે તે વ્યક્તિ ભીલ સમાજમાં સાધુ કે ભોપા તરીકે ઓળખાય છે. આખ્યાનો, પ્રસંગ, ચરિત્રો એમના મત પ્રમાણે સતયુગમાં બન્યો હોવાથી સમાજ તેને સત્ય માને છે, જેથી પર્વ પ્રસંગના ધાર્મિક અનુષ્ઠાન સાથે જોડાઈ પુરાકથાનું રૂપ લઈ દેવત્વ પામી લોકના સામૂહિક માનસમાં સ્થિર થાય છે. આથી ધાર્મિક સાહિત્યના નિયત થયેલા પાઠમાં ઘટાડો, વધારો કે નવસર્જન કરી શકાતું નથી. ગાયક સાધુ કરે તો સાંભળનાર એકઠો થયેલો સમાજ સ્વીકારતો નથી. આ તો જૂઠો હે એમ કહી ગાયક સાધુ પાસેથી ઊભો થઈને ચાલવા લાગે છે. નવસર્જનને અવકાશ ન હોવાથી ધાર્મિક ગીતો, લોકાખ્યાનો કે લોકમહાકાવ્યોનું વર્તમાનમાં નવો સર્જક થઈ શકતો નથી. આથી ભીલ સમાજના ધાર્મિક આખ્યાનો, લોકમહાકાવ્યોના મૌખિક પાઠ,
લિખિત પ્રશિષ્ટ સર્જકની જેમ ગાયક કથક સાધુ ભોપાના માનસમાં લગભગ નિયત સ્થિર હોય છે. સાધુ આવું સાહિત્ય મૌખિક પરંપરાના પુરાગામી વાહક સાધુ પાસેથી અનુકરણ દ્વારા બાલ્યાવસ્થા કિશોરાવસ્થાથી જ મૌખિક રૂપે પ્રાપ્ત કરવા માંડે છે અને મોટી વયે આ પૂર્વકાલીન મૌખિક પરંપરા તેના સામાજિક ધાર્મિક સંદર્ભ સાથે ચિત્તમાં લઈને જીવે છે. પર્વ પ્રસંગના વાતાવરણમાં સહાયક રાગિયાની મદદથી તેના ચિત્તમાં રહેલી કૃતિ સમાજને અભિપ્રેત અર્થમાં મૌખિક કલાત્મક રૂપ ધરે છે. લોકાખ્યાનો લોકમહાકાવ્યોનું મૌખિક કલેવર અત્યંત દીર્ઘ અને લોકવાદ્યો સંલગ્ન હોય છે. આવી દીર્ઘ કૃતિઓના કથાનક ચિત્ત સ્મૃતિમાં અંકિત કરી શકે અને વાદ્ય સંગીતમાં કૌશલ્ય પ્રાપ્ત કરી શકે એવી વ્યક્તિ જ લોકાખ્યાનો લોકમહાકાવ્યોનો વાહક ગાયક સાધુ થઈ શકે છે. આથી લોકાખ્યાનો લોકમહાકાવ્યોના વાહક સાધુ ભોપાની સંખ્યા સમાજમાં મર્યાદિત હોય છે. અહીં પ્રશિષ્ટ વ્યક્તિગત સર્જક અને લોકમહાકાવ્યનો વાહક ગાયક સાધુ અલગ પડે છે. પ્રશિષ્ટ વ્યક્તિગત સર્જક પોતાની વ્યક્તિગત અનુભૂતિઓમાંથી કલાકૃતિ સર્જે છે, જ્યારે વાહક સાધુ મૌખિક કૃતિ પરંપરામાંથી પ્રાપ્ત કરી માનસમાં નિયત કરે છે. આથી ઋતુચક્ર પ્રમાણે આવતા પર્વ પ્રસંગે ગાયક સાધુના ચિત્તમાં ગીતનો ઝરણો ફૂટી નીકળે છે. લોકાખ્યાનોની નદીઓ વહેવા લાગે છે અને મહાકાવ્યોના સમુદ્ર ઉછરવા લાગે છે. એકલા રાઠોડ વાર્તા મહાકાવ્ય અને ભીલોનું ભારત ભીલી મહાભારતના ગાયક સાધુ નાથાભાઈ ગમારની નોંધ લઈએ તો પણ આ બંને મહાકાવ્યોની 7688 પંક્તિઓ એમને ગાઈ છે, પ્રસ્તુત કરી છે. ભીલ આદિવાસી સમાજમાં લોકવાદ્ય એ સંગીત માણવાની ભૌતિક ચીજવસ્તુ નથી. ગાયક સાધુ માટે તંબુર જીવિત દેવ જેવો છે. તેના સ્વરો જ ચિત્ત સાથે ઓતપ્રોત થઈને વાર્તામાં આવતા દેવી દેવતા અને સામાજિક ચરિત્રોનો દર્શન ગાયક અને શ્રોતા દર્શકોને માનસમાં કરાવે છે. આથી પર્વ પ્રસંગમાં ઉપસ્થિત શ્રોતાઓની આતુરતાનો અનુભવ કરીને ગાયક સ્થાનક પાસે જાય છે. તે ત્યાં વિચારે છે કે તંબુર તો સૂતો છે. આથી સ્થાનકથી ઉઠાવતો પહેલો સાધુ મનમાં તંબુરને જગાડવાનો મંત્ર બોલે છે. સૂતેલા તંબુરને જગાડવાના અપરાધમાં ક્ષમા માગે છે. આ પાછી તંબુરને નમન કરી મનાવવા માટે તેનું ગૌરવ અને મહિમા કરતો મંત્ર બોલે છે. મૂળ સ્થાને આસન લઈ તંબુરને અંકમાં લઈને સાધુ સ્વરનું સંધાન કરે છે. આરંભે સાધુ સૃષ્ટિની રચનાનો મંત્ર બોલે છે અથવા ગાય છે. તેનો એક અંશ: ધરતી ન હતી, આકાશ ન હતું, ચાંદ ન હતો, સૂરજ ન હતો, 9 લાખ તારા ન હતા. તે વખતે જર જરાકાર જર પ્રલય હતો. બધે જ જર ભરેલું હતું. જરમાં એક મોજું આવ્યું, જે પાણી પવન સાથે સ્વર્ગમાં ગયું. પાણી 9 માસ સ્વર્ગમાં રહ્યું. આ પાણીનું સોનાનું એક ઈંડું જન્મ્યું. આ ઈંડું ફરીને જરમાં આવ્યું. ઈંડું ફૂટવા લાગ્યું અને જરૂકાર ભગવાન જન્મ્યા. ભગવાનને જન્મ ચાલવાની, બેસવાની કે પોઢવાની જગા ન હતી. તેથી કમળનું ફૂલ જર ઉપર પ્રગટ્યું. આ કમળના ફૂલમાં ભગવાન પોઢવા લાગ્યા. ભગવાન જાગ્યા ત્યારે એકલતાનો અનુભવ કરવા લાગ્યા. આ સમયે ભગવાન વિચારવા લાગ્યા કે મારે સૃષ્ટિની રચના કરવી છે, પરંતુ ધરતીનો બીજ 7 પાતાળ ઊંડાણમાં વસતા વાસુકી નાગના મુખમાં છે. આથી ભગવાન પાતાળમાં ઊંડા ડૂબ્યા, પરંતુ
અધવચ્ચે જ તેઓનો જીવ ગભરાવા લાગ્યો, જેથી પાછા આવીને કરમના ફૂલ પર પોઢવા લાગ્યા. આ સમયે ભગવાનને ઊંઘ આવી ગઈ. ઊંઘમાં ભગવાનના મુખમાંથી અમૃતની ધારા પ્રગટી. અમૃતની ધારામાંથી ઉમિયાદેવી પ્રગટ થઈ. ભગવાન જાગ્રત થયા ત્યારે પોતાના પગ પાસે બેસીને પગચંપી કરતી એક સ્ત્રીને જોઈ. ભગવાન બોલ્યા, તું કોણ છે? ત્યારે સ્ત્રી બોલી, તમારા મુખમાંથી પ્રવાહિત અમૃતમાંથી પ્રગટેલી તમારી પુત્રી ઉમિયા છું. આ સમયે ભગવાન બોલ્યા, તું વાસુકી નાગના મુખમાંથી ધરતીનો બીજ લઈ આવ, આપણે ધરતી રચાવીએ. આ સમયે ઉમિયાએ કાચબીનો વેશ લીધો અને અનેક મુશ્કેલીઓ વેઠીને અડધા નખમાં અને અડધા મુખમાં મૂકીને ધરતીનો બીજ લઈ આવી. ભગવાને સત્યની સોનાની સળીઓ પેદા કરી. ઉમિયાએ આ સળીઓની મદદથી એક પાત્રમાં નખમાંથી અને મુખમાંથી પૃથ્વીનો બીજ બહાર કાઢ્યો. આ પછી ભગવાને પોતાનો એક પગ ભાગીને તેના નરામાંથી માટી કાઢી, તેમાં કમળનું ફૂલ મસરી તેમાં ધરતીનો બીજ મિલાવીને એક રોટલી બનાવી. આ રોટલી ભગવાને જર ઉપર મૂકી. રોટલી ભગવાનના હાથની એક એક થપાટે ઘાવના ઘાવ જર ઉપર ફેલાઈ ગઈ. પછી ભગવાને ઉમિયા પર ભલી દ્રષ્ટિ નાખી. પરિણામે ઉમિયાના શરીરમાંથી ટપ ટપ અગ્નિનો ટીપો પડવા લાગ્યો. આ અગ્નિથી જે ધરતી પાકી એના પથ્થર અને પર્વતો થયા, અને જે ધરતી કાચી રહી એની માટી, જમીન, ધરતી બની. આ પછી ભગવાને ભરી નજરે વૈકુંઠપુરી રચી. ભરી નજરે ધરતી પૃથ્વી પર મનુષ્યો, પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષ, વનરાજી વગેરેની રચના કરી. સૃષ્ટિ રચનાનો મંત્ર તો ઘણો દીર્ઘ છે, પણ અહીં આપણે અટકીએ છીએ. સૃષ્ટિ રચનાના મંત્ર પછી ગણપતિ અને સરસ્વતીનું ભજન સાધુ ગાય છે, અને તેને સહાયક રાગિયા તેને ગાવામાં સાથ આપે છે. આ પછી પર્વ પ્રસંગને યોગ્ય સાધુ લોકમહાકાવ્ય કે લોકાખ્યાનનો આરંભ કરે છે. આપણે જેને પુરાકથા, લોકમહાકાવ્ય કે લોકાખ્યાન કહીએ છીએ તેને ભીલ આદિવાસી સમાજ વાર્તા કહે છે. આ વાર્તામાં આવતા ચરિત્રો ગાયક, સાધુ અને સમાજ માટે સજીવ, હાજરા હજુર દેવદેવીઓ જેવા હોય છે. તેમનો દર્શન વાદ્યો કરાવે છે. આ ધાર્મિક વાર્તામાં ગવાતા પ્રસંગો એ જે તે દેવી દેવતાની ભક્તિ હોય છે. ધર્માશ્રયી પ્રસંગે ગાયક સાધુનું ચિત્ત ધાર્મિક ભાવનાઓથી ભરાઈ જાય છે. ઘણી વખતે ધાર્મિક આસ્થાને લીધે લોકમહાકાવ્ય કે લોકાખ્યાનમાં આવતા પ્રસંગો પુરાકથાનું રૂપ લે છે. તેમાં આવતા ચરિત્રો દેવત્વ પામે છે. આ દેવી દેવતાઓનો ચરિત્રો સાથે ગાયક, સાધુ કે ભોપાનું અને કેટલાક પ્રસંગોમાં શ્રોતા દર્શકોનું પણ એટલી હદ સુધી તાદાત્મ્ય સધાઈને સાધારણીકરણ થાય છે કે તેઓ સ્વયં જે તે દેવી દેવતા બની જાય છે, અને તેમના દેહમાં જે તે દેવદેવીનો ભાવ પ્રગટે છે, તથા એકઠા થયેલા શ્રોતા દર્શકોને આશીર્વાદ પણ આપે છે. આના પ્રમાણ માટે 1983માં બહેડિયા ગામમાં ગુજરોનો અરેલો મહાકાવ્ય ધ્વનિમુદ્રિત કરતો હતો ત્યારે ઘણા દિવસથી અરેલાના ધાર્મિક ચરિત્રો સાથે તદાકાર તન્મય બનેલા ગાયક જીવાભાઈ ગમાર સ્વયં મુખ્ય ચરિત્ર નાયક કેવી રીતે બની ગયા હતા તે પ્રસંગ નોંધનીય છે. 15 રાતના મારા ધ્વનિ મુદ્રણ પછી ઉત્તરાર્ધમાં દેવનારાયણનો છેલ્લો પ્રસંગ આવ્યો. રાત્રે 8 વાગે જીવા કાકાની ઓસરીમાં દેવનારાયણનો છેલ્લો પ્રસંગ સાંભળવા લોકો ભેગા થયા. આખી રાત લોકો પ્રબળ ધાર્મિક આસ્થાથી ધાર્મિક પ્રસંગો સાથે ડૂબતો તરતો રહ્યો. સવારે
સૂર્યના ઉગતા કિરણોમાં પોતાના સ્વામી ગુજરોનો વેર લેવા 9 લાખ ગાયોના ટોળાએ લેબદે રાજાની નગરી ડોરી રાણ પર હુમલો કર્યો. ગાયોએ પોતાના સ્વામીનું વેર વાર્યું હોય એ પ્રસંગ વિશ્વ સાહિત્યમાં પણ વિરલ છે. અંતે દેવનારાયણનો ડોરીરાણ નગરી ખેડી નાખવાનો પ્રસંગ પૂરો થવાની સાથે જ ગાયકના દેહમાં એક આધિદૈવિક ભાવ પ્રગટ્યો. ચરિત્ર સાથે તેમનું અદ્ભુત તાદાત્મ્ય સધાયું અને મુખ્ય ગાયક જાણે કે સ્વયં દેવનારાયણ બની ગયા. શ્રોતા દર્શક રાગિયા દેવને કાલાવાલા કરવા લાગ્યા અને જીવા કાકા કે જે અત્યારે દેવનારાયણ બની ગયા હતા આશીર્વચનો બોલવા લાગ્યા. તમે બધાએ કેણા દીહી મારો સેવાભાવ કરો હે, ઝોલા તમારું ખેમા કહોર થાહે, ક્ષેમ કુશળ થશે, લીલી વારી ફૂલ હે, લીલી વારી ફૂલશે, એકના અનેક થાહો. પછી મને ઉદ્દેશીને બોલ્યા હતા, થારું એ રવમાં સોમાં થશે, તારું એ રામરાજ્ય થશે. એ દિવસે લાગ્યું હતું કે હવે મને કોના આશીર્વાદની જરૂર હતી. આદિવાસી સમાજના લોકાખ્યાનો, લોકમહાકાવ્યો ફક્ત કથારસ સંતોષવા માટે જ નથી હોતો. તેઓ લોકજીવનને અનેક રીતે સ્પર્શે છે અને ક્રિયાશીલ કરે છે તથા જીવનની સમસ્યાઓને દૂર કરવામાં સહાયક થાય છે. ભાદરવા માસમાં ધુરાના મહામાર્ગી પાઠ પ્રસંગે ગવાતો આખ્યાનો કે મહાકાવ્યોની પાંખડીઓ પ્રસંગો કુટુંબમાંથી આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા માટે ગાવામાં અને કથવામાં આવે છે. કોબરિયા ઠાકોરના ધાર્મિક અનુષ્ઠાન પ્રસંગે આ જ આખ્યાનો ગુનેગારના માનસમાં ભય જન્માવા અને તેને પકડવા માટે ગાવામાં આવે છે. ભૂત પ્રેત કાઢવા માટે મોડવામાં આવતા મોલ્લા સમયે ગવાતી દેવીઓની ગેય કથાત્મક રેડીઓ વ્યક્તિગત રોગના ઉપચાર માટે હોય છે. હુરો શૂરો મળતી વખતે ગવાતું રાઠોડ વાર્તા મહાકાવ્ય પરંપરિત વેરભાવનાની પ્રથાને પોષીને વેર લેવા માટે ગાવામાં આવે છે. સામું વેર સરભર થાય ત્યારે વિજયોત્સવ ઉજવવા માટે પણ આ મહાકાવ્ય ગાવામાં આવે છે. ધાર્મિક અનુષ્ઠાન સંલગ્ન મહાકાવ્યો કે આખ્યાનોના પ્રસંગો ગાવા એ જે તે દેવી દેવતા કે પૂર્વજ દેવીની પૂજા હોય છે. આથી પાંખડીઓ એમને સમર્પિત કરવામાં આવે છે. સાધુ કે ભોગપાની સન્મુખ હંમેશા તેના શ્રોતા દર્શક રહે છે. તેઓ વાર્તાનું શ્રવણ કરે છે, ગાય છે, નાચે છે. વાર્તા કહેવામાં સાધુને મદદ કરે છે. આથી લોકાખ્યાન કે લોકમહાકાવ્ય સાધુ ગાય કે કથે છે, પરંતુ વાર્તા કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ તેની માલિકી વાર્તા સાંભળવા ભેગા થયેલા લોકસમૂહની સંયુક્ત ગણાય છે. તેનો ભાગીદાર એકઠો થયેલો સમુદાય ગણાય છે. ધાર્મિક સાહિત્ય, ગીત, ગીતકથા, કથાગીત, લોકાખ્યાન, લોકમહાકાવ્ય જેવો મૌખિક સ્વરૂપો તો વાહક સાધુના ચિત્તમાં પહેલેથી જ સ્થિર હોય છે. પરંતુ ગુજરાનો અરેલોના ગાયક જીવાભાઈ ગમાર કહે છે એ પ્રમાણે રાગિયા અને સાંભળવાવાળા વિના અમે પાંખ વિનાના પંખી જેવા છીએ. રાગિયા અને હોકારિયાના લયના આરોહ અવરોહ, સમૂહ નૃત્યની અંગભંગીઓ અને વાર્તામાં રસ તરબોળ થઈને શ્રોતા દર્શકોએ હર્ષાવેશમાં ગાયક સાધુનું ગૌરવ કરતા ઉચ્ચારેલા ઉદ્ગારો જ ગાયક સાધુના ચિત્તમાં રહેલી વાર્તા શબ્દો દ્વારા કલાત્મક સ્વરૂપ ધારણ કરે છે. આમ સામુદાયિકતા અને સહભાગિતાના લીધે જ સાધુના લોકાખ્યાન કે લોકમહાકાવ્યનું કથન સૌંદર્ય અને સ્વરૂપ સોરે કરાએ ખીલે છે. ભીલ આદિવાસી સાધુ સવારે જાગે છે ત્યારે વિચારે છે, જેની ઉપર જીવનયાત્રાનો આજનો દિવસ આરંભ કરું છું એ પૃથ્વી માતા શ્યામ રંગની કાળી છે,
પરંતુ કમલદેવી છે તેના પર પગ મૂકતો જ તેને દુઃખ થશે. આથી તેની ક્ષમા માગતો મંત્ર બોલીને પૃથ્વી પર પગ મૂકે છે. આવો જ સંવેદનશીલ ભાવ તેને વૃક્ષ વનરાજી તરફ પણ છે. દાંતણ લેવા વૃક્ષ પાસે જાય છે ત્યારે સાધુ વિચારે છે વૃક્ષમાં જીવ છે, તેની એક એક પાતળી ડાળી તેનું સજીવ અંગ છે. દાંતણ કરવા કાપતો તેને દુઃખ પહોંચશે. આથી તેની માફી માગતો મંત્ર બોલીને પછી એક જ ડાળી કાપીને દાંતણ કરે છે. આવો જ ભાવ તેને જર ચર સૃષ્ટિ સાથે પણ છે. સવારે સ્નાન કરવા માટે જરાશય કિનારે જાય છે ત્યારે સાધુ વિચારે છે જરાશયમાં જર સૂતું છે. જર સૂતું છે તે સાધુને જ ખબર પડે. જરમાં જીવજંતુ પણ અત્યારે સૂતા છે. સ્નાન કરવાથી સમય પહેલો જીવજંતુ જાગશે, તેથી દુઃખી થશે. જેથી તેમની ક્ષમા માગતો મંત્ર બોલીને પછી સ્નાન કરે છે. મંત્ર: જર હીલા જર પીગરા, અર જાગો થર જાગો, જાગો જરના જીવ, અતરા જાબ જોણે તો હુતું નીર જગવે, પાય તોવું પગ તોવું તોવું કંસન કી કાયા, જ્ઞોની જર હંસા બેટ કે નાયા, કાયા કસન મૌન મગન કરમ ભરમ, લેવું રોમનો નોમ લેવું હરિનો નોમ, વણ જાબો હૂતો નીર જગવે, પડ પડે નારગી જાય, જાય 84ના ફેરે. આ પછી સાધુ અંજલિ ભરી જરનું આચમન કરતો મંત્ર બોલે છે: જર હૈ કુણ થર હૈ કુણ, જગ્યા કર કર હૈ સુંદર કાયા, આલેખ પુરુષ કી હૈ માયા, ઇતરા જાબ જોણી જર પીવે, લેઈ કરિયા અમરા પર તરે. આદિવાસી લોક પ્રકૃતિ સાથે સહજીવન જીવે છે. આથી એ માને છે કે પ્રકૃતિ પણ તેના જીવન સાથે સહભાગી છે અને સહજીવન જીવે છે. આથી પ્રકૃતિનું જતન કરે છે. આમ જેનાથી જીવન બન્યું છે એ જીવન રચવાવાળો પ્રકૃતિ તત્વો પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશનું ગૌરવ કરવું અને તેમના તરફ કૃતજ્ઞતા અને પૂજ્ય ભાવ દાખવવો એ ધર્મદર્શન ભીલ આદિવાસી નિસર્ગ સમાજનું છે. માનવથી પૃથ્વી, પ્રકૃતિ અને વ્યક્તિથી સમાજ અગત્યનો છે એ જીવન દર્શન આદિવાસી સમાજનું છે. પૃથ્વી પ્રકૃતિનું જતન કરતું, સૌનું મંગળ ઈચ્છતું, જરૂર પૂરતા જ કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરતું, સામાજિક સ્તર ભેદ વિનાનું સમતાવાદી આદિવાસી સમાજ જીવન જ વૈયક્તિક વ્યક્તિગત વિઘાતક મૂલ્યોથી ઘેરાયેલા વિશ્વને વૈકલ્પિક જીવનરીતિ આપી શકશે. અત્યારે તો આદિવાસી સમાજનો જીવન મૂલ્યો જ વિશ્વનું આશ્વાસન છે. આજના બદલાયેલા યુગ સંદર્ભમાં આદિવાસી લોકસાહિત્ય સંકટગ્રસ્ત છે. જેમના કંઠમાં આ મૌખિક સાહિત્ય હતું એ તો ઉંમરના કારણે કારધર્મ અવસાન પામ્યા છે. નવી આદિવાસી પેઢી આ બહુમૂલ્યવાન સાહિત્યથી વિમુખ બની છે. આવા બદલાયેલા યુગ સંદર્ભમાં મારા દ્વારા શાસ્ત્રીય રીતે સંપાદિત કરેલો ભીલી રામાયણ, રોમ સીતમાની વાર્તા, ભીલી મહાભારત, ભીલોનું ભારત, ગુજરોનો અરેલો, રાઠોડ વાર્તા જેવો 4 લોકમહાકાવ્યો, રૂપરાણીની વાર્તા, ગોપીચંદ ભરતશ્રીની વાર્તા જેવો 21 લોકાખ્યાનો, 4 ગીતકથાઓ, અનેક પુરાકથાઓ, લોકકથાઓ, લોકમંત્રો, 800 લોકગીતો અને લોકાખ્યાનો, લોકમહાકાવ્યો ઉપરાંત હિન્દી અંગ્રેજી અનુવાદો જ ભીલ આદિવાસી સમાજનું પ્રતિનિધિ લોકસાહિત્ય બની રહે છે.